કેમ છો દોસ્તો? ફરીથી સ્વાગત છે. ફરીથી એ જ મુદ્દો જે આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા હતા કે અણુસૂત્ર અને પ્રમાણસૂત્ર તારે જે દાખલા કર્યા ઘણા લોકોએ મને હોમવર્ક નીકળ્યું છે, ઘણા લોકોએ જે કર્યું નથી પણ જે ફોટો પાડીને મોકલ્યું નથી. H2O નું મેં જે તમને આપ્યું હતું એ પણ ઘણા લોકોએ મને કરીને મોકલ્યું છે, બધા સમજાવ્યું છે. એ માટે આગળ પાછળ વધીએ. આ જ પોઈન્ટના જે અલગ પ્રકારના દાખલા એ ભણી અને પછી છે નીટ અને JEE ની અંદર જે MCQ પૂછાય છે એ MCQ નું આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ ગઈકાલના જે દાખલા જોયા હતા તો એ બહુ ઈઝી હતા કે સ્ટાર્ટિંગ આપણે અણુસૂત્ર જાણતા હતા H2O કે ગ્લુકોઝ C6H12O6 એની પછી આપણે ગણતરી કરતા છેલ્લે પાછું આણ્વિક સૂત્ર સુધી પહોંચ્યા હતા. અત્યારે થોડી અલગ પરિસ્થિતિમાં છે. અલગ પરિસ્થિતિ એટલે કઈ રીતે કે ભાઈ આણ્વિક સૂત્ર એટલે કે અણુસૂત્રથી આપણે બંધારણીય ટકાવારી જાણતા હતા, પરંતુ હવે બંધારણીય ટકાવારીથી આપણે ક્યાં જવાનું છે? અણુસૂત્ર સુધી. ઘણા ખ્યાલો છે સાહેબ બંધારણીય ટકાવારી ક્યાં થઈ? કાલ તો આપણે પોઈન્ટ જ બતાવ્યો. બંધારણીય ટકાવારી કઈ રીતે ફાઇન્ડ કરવી, કઈ રીતે ગણતરી કરવી એ મેં પહેલેથી જ એનો વિડિયો બનાવીને મૂકી દીધો છે. હજી હું કહું છું 11 સાયન્સના જે મારા વિડિયોઝ છે લાઈન ટુ લાઈન ચેપ્ટર વાઇઝ જ લઉં છું. કઈ પણ પ્રકાર આડાવડું નથી કરતો. તમને એમ થતું હશે સાહેબ બુકમાં તો આગળ પાછળ તમે પોઈન્ટ લીધેલા છે, મેં એવી રીતે પોઈન્ટ લીધેલા છે કે તમને અનુકૂળ આવે. બંધારણીય ટકાવારી આવડતી હોય તો જ આ વસ્તુ ફાવશે. પેલા બંધારણીય ટકાવારી શીખવી. હું તમને મારા જે વિડિયો છે 11 સાયન્સના એ તમે કન્ટિન્યુઅસ જોતા જાઓ. પેલું ચેપ્ટર પરફેક્ટ ક્લિયર થઈ જશે. પેલું ચેપ્ટરનું નામ જ એવું છે રાસાયણિક વિજ્ઞાનની પાયાની સંકલ્પના, પાયો મજબૂત કરવાનો છે મિત્રો. તો આગળ વધીએ. આ એક સેન્ટેન્સ લખેલું છે. સેન્ટેન્સ એવું છે: જો સંયોજનમાં રહેલા તત્વોની બંધારણીય ટકાવારી જાણતા હોય, જો સંયોજનમાં રહેલા તત્વોની બંધારણીય ટકાવારી જાણતા હોય તો સંયોજનનું અણુસૂત્ર જાણી શકાય. જો બંધારણીય ટકાવારી જાણતા હોઈએ તો એનું અણુસૂત્ર આપણે મેળવી શકીએ. હું એક સંયોજનનું નામ લખું છું જેનું નામ છે H2O. આ સંયોજનની બંધારણીય ટકાવારી કઈ રીતે મેં તમને શીખવેલી છે. જે લોકોએ મારો વિડિયો ન જોયો હોય એ વિડિયોને જોઈ લે, ત્યારબાદ આ વિડિયો સમજો. H2O માં એક હાઇડ્રોજનનું અને એક ઓક્સિજન. આની બંધારણીય ટકાવારી કઈ રીતે ગણવી એમ તમને શીખવેલું છે. વાય હાઇડ્રોજન છે અને ઓક્સિજન. તો હાઇડ્રોજનની અને ઓક્સિજનની બંધારણીય ટકાવારી જે હતી, બંધારણીય ટકાવારી એ હાઇડ્રોજનની બંધારણીય ટકાવારી આપણને મળતી હતી 11.19% જેટલી, જ્યારે ઓક્સિજનની બંધારણીય ટકાવારી મળતી હતી 88.81% જેટલી આપણને મળતી હતી ઓક્સિજન. તો આ બંધારણીય ટકાવારી કઈ રીતે ગણતરી કરવી એ મેં તમને શીખવેલું છે. ફરીથી હું આ સેન્ટેન્સ વાંચું છું. જો સંયોજનમાં રહેલા તત્વોની સંયોજનમાં રહેલા બે તત્વો H2O સંયોજન છે, એ સંયોજનની અંદર રહેલું હાઇડ્રોજન અને ઓક્સિજન, આ બંનેની તમે ટકાવારી જાણતા હોય, કઈ ટકાવારી? બંધારણીય ટકાવારી જાણતા હોય તો સંયોજનનું અણુસૂત્ર જાણી શકાય. આના ઉપરથી આપણને સંયોજનનું અણુસૂત્ર મેળવવાનું છે. કારણ કે બંધારણીય ટકાવારી મળતા તો સંયોજનનું અણુસૂત્ર મળી જતું નથી, પછી તમે આની ગણતરી કરતા. હવે આમાંથી તમારે આ વસ્તુએ પહોંચવાનું છે. બહુ ઈઝી છે. કાલની જેમ ફરીથી હું કહીશ, અઘરું બનાવવાનું નથી. ફરીથી હું તમને કહું કે ભાઈ અણુસૂત્રમાંથી તમને મળશે બંધારણીય ટકાવારી, જે આપણે ભણી અણુસૂત્રમાંથી બંધારણીય ટકાવારી બધું આપણે ભણી લીધું. પરંતુ બંધારણીય ટકાવારી જાણતા હોઈએ તો પણ તમે અણુસૂત્ર મેળવી શકો. એટલે આ કન્ડિશન જે ઉપરની કન્ડિશન છે, જો ફરીથી થોડું ડાર્ક કરું છું, બીજી બાજુ થોડું લખું છું,
જે આ પેલી કન્ડિશન છે ને અણુ સૂત્રમાંથી બંધારણીય સૂત્ર એ મેં વિડિયો બનાવી દીધો છે. હવે આપણે આ કન્ડિશન બનાવવાની છે. બંધારણીય સૂત્રમાંથી તમારે એટલે કે બંધારણીય ટકાવારીમાંથી આપણને અણુ સૂત્ર મેળવવાનું છે. આ કન્ડિશન આ વિડિયોની અંદર પણ માની કુલ અણુ સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્રની અંદર બે રીત છે. એક રીત ગઈકાલે ભણી લીધી એટલે કે આને પહેલાના વિડિયોમાં ભણ્યા અને આ જે રીત છે આ વિડિયોમાં ભણી લઈએ પછી તેના જેડબલ્યુ અને નીટની અંદરના એમસીક્યુ સોલ્વ કરશું. સિમ્પલ છે. સંયોજન એના તત્વોની ટકાવારી એ ટકાવારીમાંથી તમારે અણુ સૂત્ર મેળવવાનું છે. નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો ચાલો મિત્રો હવે એક સિમ્પલ દાખલો ગણીએ. જે આના પહેલાના વિડિયો હતો અણુ સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્રનો એમાં શું એટલે ગ્લુકોઝનું આપણે જે આણ્વીય સૂત્રો છે C6H12O6 પછી એનો તમે આ મોલર દર ગણતા હતા ત્યાંથી પછી આગળ વધતા હતા કે મોટામાં મોટું કયા ભાગ સાથે ભાંગી શકશું ત્યારબાદ પ્રમાણ સૂચક સૂત્ર મળતું હતું સૂત્ર દળ વધતા હતા પછી ગુણક સંખ્યામાં જતા હતા અને છેલ્લે પછી આણ્વીય સૂત્ર એનું એ જ મળી જતું હતું. અત્યારે શું છે કે સંયોજનનો મેં ટકાવારી આપી દીધી જેમ મેં આગળ થોડી વાર પહેલા સમજાવ્યું બંધારણીય ટકાવારી દરેક તત્વોની આપેલી છે. એમાંથી તમારે આણ્વીય સૂત્ર મેળવવાનું છે પણ અહીંયા કીધું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર બંને મેળવવાના છે. તો એક સંયોજન 4.07% હાઇડ્રોજન ટકાવારી આપેલી છે 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે તેનું મોલર દર આપી દીધું છે. મોલર દર આપણે મેળવતા એ આપી દીધું છે 58.96 તેના પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શું હશે? અહીં તમને કાર્બનનો પરમાણુ ભાર આપ્યો છે 12.01 1.008 હાઇડ્રોજનનો છે ક્લોરીનનો છે 35.45 અથવા તો 35.453 આ એક્યુરેટ છે. તમને બતાવ્યું છે સર તમે પરમાણુ ભાર શીખવો તો ત્યારે તમે હાઇડ્રોજન એક લખ્યું તો કાર્બનનો ભાર લખ્યો જો આ રીતે દાખલામાં એક્યુરેટ આવે એક્યુરેટ લેવાનું છે. જો પરમાણુ ભારનો આપ્યું હોય તો તમને જે આવડે છે કાર્બનનો ભાર હાઇડ્રોજન 35.5 એ રીતે લેવું. તો એક કોઠો છે બોક્સની અંદર તત્વોની સંખ્યા છે બીજું છે મોલ શોધવાના છે. મોલ કઈ રીતે શોધશું? ટકાના છેદમાં પરમાણુ ભાર એનું સામાન્ય ગુણોત્તર લેવાનો છે અને પૂર્ણાંક સંખ્યા શું છે? પૂર્ણાંક સંખ્યા તો બધાને ખ્યાલ છે. તો કઈ રીતે બોક્સ લખવું? મેં આ વસ્તુ છે તો તત્વોની સંખ્યામાં એક કાર્બન છે એક હાઇડ્રોજન છે એક ક્લોરીન છે. જોઈ લે ફરી હાઇડ્રોજન કાર્બન અને ક્લોરીન Cl. રેડી મિત્રો? મોલ શોધવાના છે એટલે ઉપર લખવાના ટકા સૂત્ર મૂકી દીધું મોલ બરાબર ટકા છે આ પરમાણુ ભાર તો ટકા છે અહીં મેં કોના લીધા કાર્બન તો કાર્બનના ટકા કેટલા છે 24.47 છે. શું લખવાનું છે? પરમાણુ ભાર. પરમાણુ ભાર અત્યારે આપણે શું લખીએ છીએ અહીં જ્યાં વ્યવસ્થિત છો ટકા લેખા પરમાણુ ભાર કોનો લખવાનો છે? કાર્બન 12.08. રેડી મિત્રો? આ પહેલું સ્ટેટમેન્ટ પૂરું થયું. ચાલો બીજું પછી આગળ કરશું. હાઇડ્રોજન છે હાઇડ્રોજનની ટકાવારી કેટલી? 4.07 છેદમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર અહીંયા કીધું છે પરમાણુ ભાર હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? 1.008. સમજાય છે મિત્રો? ફરીથી કાર્બનનું ટકાવારી અહીંયા ઉપર કીધું છે એટલે ટકા લખવાનું. સૂત્ર યાદ રાખવાનું છે મોલ બરાબર ટકાના છેદમાં પરમાણુ ભાર. ઉપર ટકા લખવાનું છે નીચે લખવાનું છે પરમાણુ ભાર. પરમાણુ ભાર અહીં તમને આપેલો છે નો આપેલો તો તમને આવડવો જોઈએ. કઈ રીતે એને પાકી કરવો એ તમને સમજાવ્યું. ત્યારબાદ ક્લોરીનની વાત કરીએ. ક્લોરીનના ટકા આપેલા છે 71.65 છેદમાં ક્લોરીનનું છે 35.453. તો 12 નો ભાગાકાર કરો
પહેલા ભાગનો ભાગાકાર કરો એટલે જવાબ મળશે 2.04. બીજાનો ભાગાકાર કરો તમારે કેલ્સી રાખવું હોય તો 4.04. મારા પોઈન્ટમાં આગળ પાછળ હોય તો તમે સુધારી લેજો મિત્રો. અને ત્રીજાનો જે થશે તે થશે 2.02. હવે બે બોક્સ પૂરા કર્યા. અહીં સુધી કંઈક ક્વેરી હોય તો પાછું રિમાઇન્ડ કરીને જોઈ લો. બે બોક્સ તમને કમ્પ્લીટ થઈ જાય. આગળ વધીએ તો હવે છે સામાન્યનો ગુણોત્તર. અહીં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે જે તમને મોલ મળ્યા આપતા મોલ જે તમને મોલ મળ્યા એ મોલ પહેલા લખી નાખવાના. તો મોલ લખી નાખીએ 2.04 4.04 2.02. હવે આનો ગુણોત્તર લેવાનો છે. ગુણોત્તર લેવો પડે. આગળ કરવો પડે. હવે તમે જો કે આ જે બીજા નંબરનું બોક્સ છે, આ જે બીજા નંબરનું બોક્સ છે એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 2.04 નાનું છે, 4.04 નાનું છે કે 2.02 નાનું? સૌથી નાનો આંકડો કયો? 2.02 કે 2.04 કે 4.04? તો દોસ્તો સૌથી નાનો આંકડો કયો છે? 2.02. આ તમારે ગુણાકાર કરી દેવાનો. 2.02 બધા સાથે 2.02. આનો તમે ભાગાકાર કરો 2.04. પછી અમલ છો આ બાજુના મૂળની જે સંખ્યા મળી બધું પેલા અંશમાં લખી નાખવાનું. છેદમાં આ ત્રણેય ભાગમાં થાય. પહેલો ભાગ, બીજો અને ત્રીજા ભાગમાં સૌથી નાની સંખ્યા કઈ? તો તમે નાનામાં નાની સંખ્યા લો તો 2.02 મળે. બે તમારે છેદમાં લખી નાખવાની. ઓકે. હવે આનો ભાગાકાર કરીએ તો પહેલા નો જવાબ આવશે 1.00 નો 1.009. ફરીથી રિપીટ કરો. તમે હોય તો કેલ્સીમાં કરી લેજો, હાથે કરી લેજો. એક બે પોઈન્ટ ની અંદર ભૂલ હોય તો તમે તારા સુધારી લેજો. ત્યારબાદ 2 અને અહીંયા આવશે 1. પૂર્ણાંક સંખ્યા એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા નહીં લખવાની. જ્યાં છે જે કોઈ લખી નાખવાનું. 1.009 ની અંદર પૂર્ણાંક સંખ્યા 1 જે 1 ની નજીક છે. આની કોઈ પૂર્ણાંક સંખ્યા એનું 1 થશે. 1 2 1. તો હવે અહીંયા આપણે ફોટો પૂરો કરીએ. બહુ ઈઝી છે. 1 2 1 કઈ રીતે? કારણ કે પૂર્ણાંક સંખ્યા લખવાની છે કોની નાની. રેડી? તો હવે નવો મુદ્દો એવો થશે કે હવે તમારે અહીંથી શોધવાનું છે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વિક સૂત્ર. આ બે સૂત્રો તમારે શોધવાના છે. પહેલું તમને અહીંયા મળશે પ્રમાણ સૂચક સૂત્ર. પેલું બોક્સ, છેલ્લું બોક્સ, બે તમારા મગજમાં લખવાનું. કાર્બન કેટલા છે? 1 છે. કેટલા છે કાર્બન? 1. C1 લખો, C1 લખો. હાઇડ્રોજન કેટલા છે? 2 છે. તો હાઇડ્રોજન કેટલા લખી નાખું? 2. પેલું બોક્સ, છેલ્લું બોક્સ. કાર્બન 1, કાર્બન 1. હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2. ક્લોરીન 1. CN સમજાવો મિત્રો. પ્રમાણ સૂચક સૂત્ર સમજાવો CH2Cl. હવે તમે કાલે વિડિયો જોયો હોય અને પહેલાનો વિડિયો જોયો હોય તો તમને ખ્યાલ છે પ્રમાણ સૂચક સૂત્ર પછી સીધું મેળવવાનું આપણે સૂત્ર દળ. સૂત્ર દળ તમે મેળવો. સૂત્ર દળ કઈ રીતે મેળવવાનું છે? તમને મોલર દળ મેળવતા આવડે, આણ્વિક દળ મેળવતા આવડે. એક તમારે મેળવવાનું સૂત્ર દળ. કાર્બન કેટલા છે? 1. કાર્બન નો પરમાણુ બરાબર 12 અહીંયા આપેલો છે 12.01 વત્તા 2 હાઇડ્રોજન નો આપેલો છે 1.008 નો અહીં કોઈ નીકળી દેવું વત્તા ક્લોરીન છે એનો આપેલો છે 35.453. તારે તમે ગુણાકાર અને સરવાળો કરો એટલે તમને જવાબ મળશે 49.419 ગ્રામ છેદમાં પ્રતિ સૂત્ર દળ. ગ્રામ પ્રતિ સૂત્ર દળ. બે વસ્તુ પૂરી થઈ તો પ્રમાણ સૂચક સૂત્ર કેમ આવ્યું? બોક્સ ઉપરથી એક જ વસ્તુ મેળવવાની છે. પ્રમાણ સૂચક સૂત્ર પછી સ્ટેપ યાદ છે. પ્રમાણ સૂચક સૂત્ર પછી સૂત્ર દળ પછી શું આવશે? ગુણક સંખ્યા. યાદ રાખજો મિત્રો, ગુણક સંખ્યાને શું કહેવાય? એ સંજ્ઞા કઈ છે? ગુણક સંખ્યા. સંજ્ઞા છે n.
ગુણક સંખ્યાનું સૂત્ર મોલર દળ ભાગ્યા સૂત્ર દળ મોલર દળ ભાગ્યા સૂત્ર દળ હા આવડે જ છે મિત્રો હવે સાહેબ સૂત્ર દળ અહીંયા જ છે તો હા એને કોઈ ફેરફાર સૂત્ર દળ 49.779 મોલર દળ છે એટલે દેખાતું મોલર દળ ભૂલી ગયા મિત્રો રિફાઇન 98.96 આનો તમે ભાગાકાર કરો તો તમને જવાબ મળી જાય દોસ્તો 2 હા 2 જવાબ આવી ગયો હવે તો બહુ ઈઝી છે ને છેલ્લો મુદ્દો ઓકે છેલ્લા મુદ્દામાં આગળ વધીએ તો આણ્વીય સૂત્ર પ્રમાણસૂચક સૂત્ર મળી ગયું તમને મિત્રો યસ પ્રમાણસૂચક સૂત્ર યસ કયું બાકી આણ્વીય સૂત્ર કરી તમારે લખવાનું છે આણ્વીય સૂત્રને કહેવામાં આવે છે સૂત્ર છે n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર તો n એટલે શું થાય મિત્રો n એટલે કે પૂર્ણાંક સંખ્યા તમને મળી 2 પ્રમાણસૂચક સૂત્ર તમારી સામે છે મિત્રો CH2CF કાલે બી ફોકસ ગુણાકાર કરી નાખો 2 ગુણ્યા કાર્બન C2 હાઇડ્રોજન 2 છે ને એટલે કીધું 4 C2H4Cl2 આ રીતે જવાબ મળે મિત્રો બહુ ઈઝી છે ફર્સ્ટ બોક્સ ક્લિયર કરી દો શાંતિથી રિવાઇન્ડ કરીને જોવું અઘરું બનાવવાનું નથી સરળ છે અને સરળ રહેવાનું આગળ વધીએ પ્રમાણસૂચક સૂત્ર આમાંથી મળી જાય કાર્બનનો પહેલો બોક્સ છેલ્લું કાર્બન 1 હાઇડ્રોજન 2 ક્લોરીન 1 ક્લોરીન 1 તો સૂત્ર દળ મેળવી લો સૂત્ર દળ મળે એટલે સંખ્યા મળી એટલે સંખ્યા બહુ ઈઝી મોલર દળ સૂત્ર દળ તમને આવડી ગયું તો મોલર દળ આપેલું છે અને ત્યારબાદ આણ્વીય સૂત્ર બહુ સિમ્પલ છે ફરી એક વખત જોઈ લો નેક્સ્ટ આપણે એમસીક્યુ સોરી જે એમસીક્યુ નહીં કરીએ જે ખાલી દાખલો આવે એટલે કરીએ પછી આપણે એમસીક્યુ માં આગળ વધીશું ચાલો મિત્રો આગળ વધીએ બહુ સિમ્પલ છે સ્પીડમાં થોડી લખીશ ખાલી જેમ કરી એક કાર્બનિક પદાર્થ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન ટકાવારીનો ખૂણો 40 67 53.33 છે જો પદાર્થનું મોલર દળ 180 હોય તો શોધો હવે તમને એમ થાય છે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન આ ટકાવારી હાઇડ્રોજન લખ્યું નહીં કાર્બન લખ્યું હાઇડ્રોજન ટકાવારી કાર્બન માસ બીજું ને હાઇડ્રોજન બીજા ટકા હાઇડ્રોજન માસ ત્રીજું શું છે તો આ ઓક્સિજન માસ રેડી આ રીતે તમારે લાઈન ટુ લાઈન કરવું પડે તત્વની સંખ્યા મળી છે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન મોલ ટકા છેદમાં પરમાણુ બળ ફરીથી છે ટકા કેટલા છે કોના કાર્બનના ટકા છે 40 છેદમાં પરમાણુ બળ જો અહીં દોસ્તો 12 પોઈન્ટ અને પેલા એક હતો એવું નથી આજે તમને આવડે છે કે નહીં હાઇડ્રોજન 6.67 છેદમાં 1 ઓક્સિજન 53.33 છેદમાં 16 આનો તમે ભાગાકાર કરો એટલે પેલા 12 40 કરો એટલે તમને જવાબ મળશે 3.33 6.67 ભાગ્યા 1 કરો એટલે એનું એ જ મળે 6.67 અને છેલ્લું છે 53.33 ભાગ્યા 16 કરો એટલે તમને જવાબ મળશે 3.33 હવે તમને ખબર છે સામાન્ય ગુણોત્તર કઈ રીતે લેવાનો તો પેલી આ રીતે છે મોલ છે તમે અહીં પેલા લખી નાખો 3.33 6.67 3.33 છેદમાં નાના સંખ્યા 3.33 6.67 અને 3.33 નાના નાની સંખ્યા કઈ છે તો 3.33 3.33 બે વાર છે એ લઈ લેવાની 3.33 3.33 અને 3.33 આનો ભાગાકાર કરીએ તો આ એક જવાબ આવશે આનો 2.001 કે 3 કે આવશે તમે કરી નાખજો દોસ્તો 3.33 ભાગ્યા 3.33 એટલે 1 પૂર્ણાંક સંખ્યા એક જ છે 2.001 એટલે 2 પાછું અહીંયા 1 બહુ ઈઝી છે અઘરું નથી કરવાનું હવે પેલો સ્ટેપ જો પ્રમાણસૂચક સૂત્ર એટલે શું થશે મિત્રો તો
કે પ્રમાણસૂચક સૂત્ર એટલે કે કાર્બન કેટલા છે પહેલું બોક્સ અને છેલ્લું બોક્સ કાર્બન 1 હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 CH2O ફરીથી કાર્બન 1 હાઇડ્રોજન 2 પહેલું અને છેલ્લું બોક્સ ઓક્સિજન 1 પ્રમાણસૂચક સૂત્ર હોય તો તમારે મેળવવાનું સૂત્ર દળ બરાબર તમને થાય છે મેં કોણ સૂત્ર કીધું અણુ સૂત્ર ક્યારે પડી આપણી વસ્તુ હોય તો મળે ને પ્રમાણસૂચક સૂત્ર મેળવવાનું છે એટલે કીધું હોય કે ન કીધું સૂત્ર દળ 1 12 + 1 1 16 બરાબર પરમાણ્વીય દળ ઓક્સિજન 1 છે હાઇડ્રોજન 2 છે પરમાણ્વીય દળ 1 છે કાર્બન 1 છે અને પરમાણ્વીય દળ 12 છે 12 2 12 2 16 ટોટલ મારો એટલે કેટલો થશે મિત્રો 30 ગ્રામ પ્રતિ સૂત્ર દળ બે મુદ્દા બધા થયા ત્રીજો મુદ્દો કયો આવશે ગુણક સંખ્યાનો ગુણક સંખ્યા આપણે યાદ જ લઈ જવું જોઈએ મિત્રો સ્પીડમાં યાદ જ લઈ જવું જોઈએ શું આવશે મોલર દળ ભાગ્યા સૂત્ર દળ મોલર દળ તમને આપેલું છે મોલર દળ ક્યાં છે મિત્રો આવેલું 180 ભાગ્યા 30 બરાબર 6 યાદ આવે કે મિત્રો કયા દાખલા પહેલો હતા લાઈનમાં ગણતા કરતા આજે ઊંધી રીતે છે થોડા આણ્વીય સૂત્ર ગુણક સંખ્યા m ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર ગુણક સંખ્યા m એટલે કેટલા એવા 6 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર શું હતું CH2O 6 ગુણ્યા કાર્બન C6 હાઇડ્રોજન 2 છે 2 ગુણ્યા 6 12 હાઇડ્રોજન 12 ઓક્સિજન 1 છે એટલે 6 C6H12O6 ગ્લુકોઝ નું હોય જેના મિત્રો એ છે હવે આના પછી નેક્સ્ટ હું એક રકમ આપીશ એ રકમ તમારે ફરીથી કરી પાછું WhatsApp કરવાનું છે ત્યારબાદ MCQ છે W અને નીટની અંદર કઈ રીતના પૂછાય છે એ આપણે સોલ્વ કરશું તો દોસ્તો આ એક્ઝામ્પલ તમારે કરવાનું છે કે એક સંયોજનમાં તમે નાઇટ્રોજન અને ઓક્સિજનનું ટકાવારી પ્રમાણ 30.5 અને 69.5 છે હવે તમને આવડું છે કે નાઇટ્રોજન કેટલા છે પેલું નાઇટ્રોજનનું પ્રમાણ અને બીજું ઓક્સિજન છે તો ઓક્સિજનનું પ્રમાણ હોય તથા મોલર દળ પણ આપેલો છે 92 તો અણુ સૂત્ર શોધો પરમાણુ દળ તમને આપેલા છે સૂત્ર પરમાણુ ભાર તમને આપેલા છે 14 ઓક્સિજન બરાબર 16 આ રીતે તમારે ઉઠો દોરવાનો છે ત્યારબાદ પ્રમાણસૂચક સૂત્ર પહેલા અને છેલ્લા બોક્સમાંથી મેળવી ત્યારબાદ સૂત્ર દળની ગણતરી કરવાની છે ત્યારબાદ ગુણક સંખ્યા મળી જાય એટલે તમને આણ્વીય સૂત્ર મળી જશે બહુ ઈઝી છે આ દાખલો વિશ્વાસ છે કે તમે મોકલો છો ગણીને વ્યવસ્થિત રીતે ન સમજાય તો તમે મને WhatsApp માં પણ એનો ફોટો પાડી અને મને મોકલી શકો છો હું તમને બધાને જવાબ આપું છું તમને બધાને ખ્યાલ છે અને જે નવા મિત્રો છે જોડાયેલા છે પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો કે આ બધા મુદ્દાની થિયરી વ્યવસ્થિત સમજી અને પછી છે ડબલ્યુ અને બી ના MCQ કરાવું છું તો નેક્સ્ટ વિડિયોની અંદર પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્રના હવે આપણે MCQ કરશું થિયરી આપણે